સોનગઢ જઈશ તો મારી ફેક્ટરીનું ઉદ્ઘાટન નહીં થાય. સમીર, તમે ચિંતા ન કરતા. હું જાતે જઈને મોટા ભાઈને આમંત્રણ આપી આવું છું. તમે તમારું કામ પતાવો. તું જઈશ આરતી? જો તમને વાંધો ના હોય તો. ઘણા સમયથી બધાની યાદ આવે છે સમીર. અને સમીર, તમે મુંબઈથી પાછા આવો ત્યાં સુધી હું સોનગઢથી આવી જઈશ. હા, આરતી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ભાભી, આરતી, આવ આવ. આરતી, આવ. કાકી કાકી કેમ છો? મજામાં છો ને? અમને યાદ કરતા હતા કે નહીં? કાકી, અમે બહાર રમવા જઈએ છીએ. કાકી તમે અહીંયા જ રોકાજો, આપણે સાથે જમશું. ચાલો ચાલો. બા, જીવતી રે બેટા. બા, એમની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવાનું છે. આપણી ફેક્ટરીનું બેટા. સુખી રહો, સુખી રહો. હા મોટા ભાઈ, આપનું સપનું, આપની ફેક્ટરી, એને નિરખવા આવવાનું આપ સૌને આમંત્રણ આપવા આવી છું. એ ત્યાં કામમાં બિઝી છે એટલે હું આવી છું. તું આવી એ ગમ્યું મને. રહી વાત આમંત્રણની, તો આમંત્રણ તો પારકાને હોય, પોતાના તો હકથી પહોંચી જાય. આ તો તમારી નમ્રતા છે મોટા ભાઈ. એમની ઈચ્છા છે કે ફેક્ટરીનું ઉદ્ઘાટન તમારા હાથે જ થાય. આવીશું બેટા, ચોક્કસ આવીશું. બા, ધ્યાન રાખજો. ઠીક છે ભાભી, હવે હું રજા લઉં. બહુ ઉતાવળ છે. આરતી, તું આવી એ મને ખૂબ ગમ્યું. તું જઈ રહી છે એટલે જમવાનું નામ તો નહીં લઉં, પણ એટલું જરૂર કહીશ કે તમારા જવાથી જે ખાલીપો સર્જાયો હતો એ આજે તારા આવવાથી ભરાઈ ગયો. હા ભાભી. કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર સમીર, યુ હેવ ડન ઇટ. તમારી આ એક ફેક્ટરીમાંથી 2 અને 2 માંથી 4 થશે અને એમાં અમે તમારી સાથે હોઈશું. થેન્ક યુ વાસુભાઈ. જોકે હું આટલું પણ કરી શકું એમાં મારા મિત્ર અમરનો પણ એટલો જ હાથ છે. અરે મારા વખાણ કરવાનું રહેવા દે અને મને એ જણાવો કે આ રિબન કાપવાને હજુ કેટલી વાર છે? બસ મોટા ભાઈ આવે એટલી જ વાર છે. વેલકમ. મમ્મી, આ ઉદ્ઘાટનમાં સોનગઢ વાળાને બોલાવવાની જરૂર શું હતી? હું એ જ કહું છું, પણ આ સમીર કુમારમાં અક્કલનો છાંટોય નથી. મેં પૂછ્યું ઉદ્ઘાટનમાં કોણ આવવાનું છે તો કે મોટા ભાઈ. ત્યારે એ પોતે જ પોતાની મેળે અક્કલ ચલાવી ન આવે તો સારું. એ બાબતે ખાન ખાજે દીકરા, આખું ગામડું હમણાં આવી પહોંચ્યું. સમજજે, હાજરા હજુર આવી પહોંચ્યું ગામડું. નમસ્તે વેવાણ. તે અમારા જમાઈએ તમને ઇન્વિટેશન આપ્યું? કા વેવાણ, તમારા પેટમાં તેલ રેડાયું? આમાં ના વેવાણ, એમાં એવું છે ને કે સમીરની જ ઈચ્છા હતી કે નવી ફેક્ટરીનું ઉદ્ઘાટન મારા હાથે જ થાય. મને તો એમ કે આ સોનગઢ છોડ્યા પછી આ તમે બધા એના નામનું નાઈ નાખ્યું હશે. અરે વેવાણ, એ શું બોલે તમે? ભગવાન એને 100 વર્ષનું કરે અને એમ કહીએ ટાંગે મારે પાણી નોખા થોડી પડે છે. બસ બસ બસ,
એવા લાગણીને દેખાવો કરવાની કોઈ જરૂર નથી. આટલું જ હેત ફાટી નીકળતું તું તો એની અમેરિકાની સાહેબી છોડાવી અને આવા સોનગઢ જેવા ગામડામાં જોતરવાની કઈ જરૂર? વેવાણ સંબંધનો મલાજો જાળવો બાપ. મારા ભાઈબંધને આવા આકરા વેણ સાંભળવાના એવા નથી. તો એવા પાડવા પડે. મને લાગે છે કે તમને એની પ્રગતિમાં કોઈ રસ નથી, નહીં તો તમે અહીંયા ન આવો. અહીંયા એને પોતાની એક આગવી ઓળખાણ ઊભી કરી છે. બસ ત્યાં તો તમે તમારા ગામડે વડા લઈને આવી ગયા એની આબરૂના ધજાગરા કરવા. વેવાણ, એવું હોય તો અમે અહીંથી જતા રહીએ. તો રાહ કોની જુઓ છો? થઈ જાવ ને હાલતા. એ તમારા ને તમારા દીકરાના બંનેના હિતમાં છે. સાવકા તો છો, હવે પારકા થઈ જાઓ. મોઢું સંભાળીને વાત કરો તમે. મારા મોઢો માની તમે. સૂરજ ના, મુશ્કેલાઈ ના જવાય. ચાલો આપણે જઈએ અહીંથી. પણ આ વેવાણની વાત સાચી છે. સમીરની પ્રગતિમાં આપણે લીધે અવરોધ ઉભો ન થવો જોઈએ. મારા વાલાના આશીર્વાદ સમીરની સાથે જ છે. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. પર જલ્દી હાલો, મુહૂર્ત જતું રહેશે. હાલો હાલો હાલો, હાલો, હાલો. આલો દવા પી લો. આવી ગયો દીકરા. પ્રસંગ રંગે ચંગે ઉજવાઈ ગયો ને. અરે હા, એવી સરસ રોનક હતી ત્યાં કે વાત ન પૂછો. ચારે બાજુ મોટા મોટા માણસોના ટોળે ટોળા. સમીર અને વહુ તો મને જોતા વેત જ પગમાં પડી ગયા. અરે બા, આપણા સમીરનો શું વટ પડતો હતો. શહેરના એવા મોટા મોટા માણસ ભેગા થયા હતા. હવે હું તો સાવ ગામડાનો માણસ. એક વાત સાચી બા, આપણે એ લોકોની વચ્ચે શોભીએ નહીં. અને બા, સમીરે જ્યારે મારા હાથે ફેક્ટરીનું ઉદ્ઘાટન કરાવ્યું ને, ત્યારે તો તાળીઓનો જાણે ધોધમાર વરસાદ પડ્યો. અને લાગણીઓ તો એવી ઉભરાણી, એવી ઉભરાણી ત્યાં આંખમાં પાણી આવી ગયા. નહીં મામા? હા. બાબુજી બાબુજી, સમીર કાકા અમને યાદ કરતા હતા. હા બેટા, યાદ કરતા હતા ને કહેતા હતા કે હિરેન ને હેતલ ને કેમ ન લાવ્યા. બાપુજી, સમીર કાકાએ અમારા માટે શું મોકલાવ્યું છે? મારા માટે મોકલાવ્યા છે ને આટલા બધા રમકડા અને ચોકલેટો. સમીર કાકાએ તમારા માટે જ મોકલાવ્યા છે. હેલો. આશીર્વાદ આપવા પણ તમે ના આવી શક્યા? તો તું જાણે છે, અહીંયા જરા કામમાં અટવાઈ ગયા હતા. તો તું મળીશ એટલે નિરાતે વાત કરીશ. પણ મોટા ભાઈ, એવું તો કેવું કામ હતું કે તમે નાના ભાઈને પણ ભૂલી ગયા? એમાં તારે ખોટું લગાડવાનું કાંઈ કારણ નથી. તું જાણે છે ને બેટા, અહીંયા કેટલા કામ છે. આપણે બહુ વહેલા મળશું. બસ મૂકો ત્યારે. મોટા ભાઈ, જય શ્રી કૃષ્ણ ભાઈ. હું જાણું છું જૂઠું બોલવામાં તમને કેટલી તકલીફ પડી રહી છે. સુમન, આ સંજોગો પણ શ્રી હરિના જ મોકલેલા છે. શ્યામભાઈ, નમસ્તે. શ્યામભાઈ, હાલો 48 કલાકની નોટિસ. શેની નોટિસ? મકાન ખાલી કરવાની. મકાન છોડવું પડશે.
હા, બેંકે આપેલી મુદત તો આજે પૂરી થાય છે. 48 કલાકનો સમય તો તમારી આટલા વર્ષોની શાખને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. મકાન ખાલી કરી નાખજો. તમારા બાપુજીએ જે ઈમાનદારી અને મહેનતથી બનાવેલું પંખીના માળા જેવું આ ઘર હવે છોડવું પડશે. હળી મળીને કિલ્લોલ કરતા પંખીઓને માળો છોડવાનો વારો તારે જીવતા જ આવ્યો. હે ભગવાન, હે ભગવાન. શું થાય છે બધા? સારું થયું તમે મને સમયસર બોલાવી લીધો. હા, દવા બાને પીવડાવી દેજો. અને હા, બાને આઘાત લાગે એવી કોઈ પણ વાત અત્યારે થવી ન જોઈએ. ફરી જરૂર પડે તો મને બોલાવી લેજો. ઓકે? મોટા ભાઈ, હું ડોક્ટરને મૂકીને આવું છું. બા, દવા પી લો. મારે નથી પીવી દવા. મારી દવા તો મારા 3 દીકરાઓ છે. મોટા, ક્યાં છે તું? આ રહ્યો બહાર, આ રહ્યો. હા, દવા લઈ લો. દવા નથી લેવી. સમીર ક્યાં છે? સમીરને બોલાવો. દવા લઈ લો. મૂંગો રે, આવું છું. હેલો, હાજી, હું સોનગઢ થી સૂરજ વાત કરું છું. જરા સમીરભાઈને આપો ને. કોણ? અહીંયા કોઈ એવું નથી રહેતું. સોરી, હું ભાઈ રોંગ નંબર. રૂબરૂ કાઢ્યા તો આ ફોનમાં આવી ગયા. હેલો, બા, સૂરજ ફોન કરી જ રહ્યો છે. સમીર આવી જશે. મારી વાત સાંભળો, દવા લઈ લો. ના, મારે દવાની જરૂર નથી. મારે છોકરાઓને જોવા છે. ત્રણેયની સાથે જોવા છે. તમે ત્રણેય તો મારા મિલીપત્ર છો. છઠ બોલાવો મારા સમીરને. હાજી, હું સૂરજ વાત કરું છું સોનગઢ થી. સમીરભાઈનો ભાઈ અમરભાઈ છે? અચ્છા, હાજી. શું થયું? કઈ સમજાતું નથી. સમીરભાઈને ત્યાં ફોન કરો તો કોઈ કે મારી વાત સાંભળ્યા પહેલા જ રોંગ નંબર કહીને મૂકી દીધો, અને ત્યાર પછી જેટલી વાર ફોન લગાડું છું એંગેજ મળે છે. અમરભાઈ પણ ત્યાં નથી. મને સમજાતું નથી સમીરભાઈનો કોન્ટેક્ટ કરવો તો ક્યાં કરવો. પણ બા, દવા સમીરના હાથે જ પીશે સૂરજ. માટે સમીરને કોઈ પણ હિસાબે બોલાવવું જ પડશે. ચાલ હેતલ, આપણે સમીર કાકાને લઈ આવીએ. હિરેન, સમીર કાકા ક્યાં મળશે? શેખર મામા, અમને સમીર કાકા પાસે લઈ જાઓ ને. હા, હું તમને લઈ જાઉં સમીર કાકા પાસે. આમ અપમાન કરીને વેવાઈને દરવાજેથી પાછા મોકલી દેવાય તરલા. આ તો બહુ ખોટું કર્યું. બસ બસ, સાચું શું ને ખોટું શું એ તમારા કરતા મને વધારે ખબર છે. એ આખા ગામડાને બહારથી કાઢી ના મૂકું તો શું અંદર આવવા દઉં? સમીર કુમારની આબરૂને ધજાગા કરવા દઉં? અરે પણ પણ મારી છોકરીનું સુખ શેમાં છે એ તમારા કરતા
મને વધારે ખબર છે. એટલે